कल दशामाता महोत्सव का आखिरी दिन है, यानी कि कल दशामाता का विसर्जन किया जाएगा, जिसके लिए वडोदरा शहर में 7 कृत्रिम तालाब तैयार करवाए गए हैं। हालांकि वडोदरा के मांजलपुर इलाके में कृत्रिम तालाब पहले से ही बनकर तैयार है, लेकिन उसके बावजूद भी प्रशासन की ओर से यहां पर दशामाता के विसर्जन के लिए मनाही फरमाई गई है, जिसके मद्देनजर आज कृत्रिम तालाब पर इकट्ठा होकर स्थानीयों ने रोष जताया, नाराजगी जताई। दरअसल इन लोगों का ये कहना है कि दशामाता की प्रतिमा सिर पर लिए ये सभी विसर्जन के लिए जाते हैं। अगर मांजलपुर के कृत्रिम तालाब में ये सभी दशामाता की प्रतिमा का विसर्जन नहीं करेंगे तो फिर उन्हें तरसाली कृत्रिम तालाब इतना दूर चलकर इस तरीके से जाना पड़ेगा, जिसके मद्देनजर यहाँ पर ही दशामाता की प्रतिमा का विसर्जन करने की मंजूरी दी जाए। अब स्थानीयों के विरोध के मद्देनजर वहाँ पर मांजलपुर विधानसभा के विधायक योगेश पटेल, इलाके के काउंसिलर्स और मुख्य दंडक शैलेश पाटिल पहुंचे। तब आपको बता दें कि आखिरकार प्रशासन जागा और मांजलपुर के कृत्रिम तालाब में विसर्जन के लिए इजाजत दी गई। हालांकि कृत्रिम तालाब पर तैयारियां होनी अब भी बाकी है, लेकिन वहां पर पहुंचे अधिकारियों का ये कहना है कि जल्द से जल्द तैयारियां करवा दी जाएगी। आज रात तक सारी तैयारियां पूर्ण हो जाएगी। तब इस वक्त मांजलपुर के कृत्रिम तालाब पर दशामाता के विसर्जन की मंजूरी मिलने के मद्देनजर तैयारियां जारी है। जी बिल्कुल, मैंने अहींया जाणवा मळ्युं के કેટલા 3-1 દિવસથી કે અહીંયા માંજલપુરમાં જે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે એમાં દશામાનું વિસર્જન કરવામાં નહીં આવે। જ્યારે આગળ પડતા તપાસ કરી તો કરોડોના ખર્ચે બરોડામાં કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે, એટલા માટે કે એ નામ પર કે પ્રકૃતિને બચાવવા માટે, પાણી બચાવવા માટે, નદી તળાવ બચાવવા માટે બહુ સરસ વાત છે। પણ વાત કરું પહેલેની, જ્યારે દશામાં હોય ગણપતિની મૂર્તિ બેસાડી જે વિસર્જન કરી જે ઉત્સાહ હતો પબ્લિકનો એટલો બેસ્ટ કે એનું કોઈ લિમિટ નહીં, મજા આવતી હતી બધી રીતે। પણ અત્યારે છે ને સરકારે બધું હાથમાં લઈને ટોટલ તહેવારો પર દબાણ કરવા લાગ્યા છે, હિન્દુત્વ તહેવારો પર દબાણ કરવા લાગ્યા છે। તો ત્યારે આજે અહીંયા સ્થાનિક લોકોએ જ્યારે રજૂઆત કરી અને મેસેજ ફરતા થયા, ત્યાર પછી કોર્પોરેશનના આપણા એમએલએથી લઈને કોર્પોરેશનથી લઈને બધા જાગૃત થયા, અહીંયા આગળ આવ્યા અને અત્યારે એવું કહેવામાં આવ્યું કે અહીંયા આગળ અને કોર્પોરેશનમાંથી બી અધિકારીઓ આવ્યા। ત્યાર પછી એમણે કીધું કે અહીંયા આગળ તમને તળાવ આપણે કૃત્રિમ તળાવ છે મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે। અને બીજું મને એ પણ જાણવા મળ્યું કે ગણપતિ જ્યાં વિસર્જન થશે ત્યાં દશામાની મૂર્તિ વિસર્જન નહીં થાય, જ્યાં દશામાની મૂર્તિ વિસર્જન થશે ત્યાં ગણપતિની મૂર્તિ વિસર્જન નહીં થાય। તો આ કેટલે યોગ્ય લગીન છે। આ ખાલી કોર્પોરેશનના જે અધિકારીઓ છે એ ખાલી પૈસાનું શોષણ મન ફાવે એમ કરી રહ્યા છે અને કાયદેસર જે પબ્લિકના પૈસા છે પૈસાનું પાણી કરી રહ્યા છે। અને અમારા સ્થાનિક કોર્પોરેટર અને એમએલએ પણ અહીંયા આગળ તૈયારીમાં હાજર થયા અને ત્યાર પછી અત્યારે મંજૂરી આપી છે કે આવે કરીશું। અત્યારે તળાવ રેડી નથી, પણ અમારા જે સ્થાનિક અમારા માંજલપુરના જે સ્થાનિક લોકો છે એ લોકોએ રજૂઆત ના કરી હોત અને જો એ લોકો જાગૃત ના થયા હોત તો કાયદેસર બધાને જેમ કે અમુક કેટલા એવા છે કે દશામાની મૂર્તિ માથે મૂકીને જાય છે તો તે તરસાલી જવું પડત કે મકરપુરા જવું પડત। તો આ એક ચિંતાનો વિષય છે। વિવાદ કંઈ થયો નથી, પબ્લિકની ડિમાન્ડ છે। ગઈ સાલ જે રીતના દશામાતાની મૂર્તિનું વિસર્જન અહીંયા થયું હતું એ લોકોને તરસાલી સુધી દૂર પડતું, એ પાછી રજૂઆત ધારાસભ્યશ્રીને કરતા આ વહીવટી પાંખે જે નક્કી કર્યું હતું તરસાલી મકરપુરાનું પબ્લિકને જે ડિમાન્ડ હતી એ ધ્યાને લેતા આજે છેલ્લો દિવસ રહ્યો ત્યારે એ લોકોએ બધું રજૂઆત કરી। મળે મેં અમારા ધારાસભ્યશ્રીને રજૂઆત કરી, એમને સિટી એન્જિનિયર કમિશનરને કહેતા આજે અહીંયા પરમિશન આપવામાં આવી છે। હવે ગણેશ વિસર્જન જે માજલપુર ગામની આજુબાજુની જે સોસાયટીઓમાં જે લોકો ભક્તો છે તે અહીંયા વિસર્જન કરી શકશે। બધું રેડી છે, તાળપત્રી એકલી લાવવાની છે, પછી લાઇટો રેડી, તળાવ રેડી, પાણીને હમણાં લાઈન ફાયર બ્રિગેડની ગાડીઓ આવે છે પાણી ભરી દે છે, એટલે ખૂબ સરસ આયોજન સુંદર થઈ જશે અને સફાઈ પણ બહુ અત્યારે सूचना આપી છે, अधिकारियों બધું તૈયારીમાં कर देશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।